ચુનૌતીના રૂપ પણ બની રહ્યા છે। વાવમાં અત્યાર સુધીમાં 43% સરેરાશ મતદાન જોવા મળ્યું છે। જોકે જોવાનું રહેશે કે ગયા વખત કરતા ટકાવારી વધે છે કે નહીં। સ્વરૂપજી ઠાકોરે પણ મતદાન કર્યું, જ્ઞાનીબેને મતદાન કર્યું। મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સવારથી લઈને અત્યાર સુધી મહિલાઓ મતદાન કરવા માટે આવી રહી છે। સવારથી મતદારોમાં ઉત્સાહ છે। વૃદ્ધો પણ પાછળ નથી રહ્યા। તો બે ઉમેદવારો એક જ ગામમાં પણ જોવા મળ્યા હતા। તો આ રંગ અત્યારે સવારથી જોવા મળી રહ્યા છે। આ અંગે વધુ અપડેટ પણ મેળવીશું। અમારી સાથે કિશોર પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને પળે પળની ખબર વાવથી આપણને આપી રહ્યા છે। કિશોર, કેવો માહોલ છે? ટકાવારી ગઈ વખત કરતા વધશે કે પછી એનાથી થોડીક આસપાસ રહે એવું લાગે છે? મતદાનની ટકાવારી વધે તે માટે ભાજપ અને કોંગ્રેસ સંધ્યા અત્યારે પ્રયાસો કરી રહ્યા છે અને ખાસ કરીને અપક્ષના ઉમેદવાર પણ એવા પ્રયત્નો કરી રહ્યા છે કે જે વિધાનસભા અને લોકસભામાં જે મતદાન થયું હતું આ વાવ વિધાનસભા બેઠક પર તેના કરતા વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારે બપોરનો સમય છે અને તમામ મતદાન મથકો છે તે મોટાભાગના અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે। એકાદ દોકલ જે મતદારો છે તે જ મતદાન કરવા માટે અત્યારે આવી રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે બપોર સુધીનો સમય થયો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન છે તે ચાલી રહ્યું છે। અત્યારે એક માજી પણ આવી રહ્યા છે અને તેઓ મતદાન કરવા માટે જઈ રહ્યા છે। પોલીસ દ્વારા આ માજીને મતદાન કરાવવા માટે પણ અત્યારે મતદાન બૂથ સુધી જે લઈ જવામાં આવી રહ્યા છે। આમ વહેલી સવારથી જ અલગ અલગ રંગો જોવા મળી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલની અંદર સંધ્યા જે મતદાન છે તે ચાલી રહ્યું છે। અત્યારે આપણી સાથે કોંગ્રેસના એનએસયુના પૂર્વ પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવી છે, વાત કરીશું તેમના જોડે। મહિપાલસિંહ, વધુ મતદાન થાય તેના માટે કેવા પ્રયત્નો અત્યારે કરવામાં આવી રહ્યા છે? બિલકુલ, સમગ્ર વિસ્તારમાં એક તો મતદાન ચાલેલું છે, એના ઉપરથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાતાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકસભાની ચૂંટણી હમણાં જ પૂરી થઈ છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક જે મતદારોની લાઈન જોવા મળી રહી છે એમાં મને એવું લાગી રહ્યું છે કે મતદાર હજુ પણ વધુ વિશેષ આવશે। બીજી વસ્તુ એવું છે કે જે સિઝનનો ટાઈમ હોવાથી, ખેતીની સિઝનનો ટાઈમ હોવાથી ક્યાંક ને ક્યાંક ખેતરમાં વસવાટ કરતા હોવાના કારણે બપોર પછી 3 વાગ્યા પછી એક મોટી કતારો તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે અને 6 વાગ્યા સુધી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વધુથી વધુ મતદારો બહાર નીકળી અને પોતાનો જે મતદાનનો જે અચૂક અમૂલ્ય જે મત આપેલો છે આ ભારતના બંધારણે એનો ઉપયોગ કરવાની કોશિશ સંપૂર્ણપણે કરશે। એટલે બધાની એવી કોશિશ છે કે વધુથી વધુ મતદાન થાય, મતદાનનો જે અધિકાર છે એનો સંપૂર્ણપણે ઉપયોગ કરીને પોતાને જે પણ મન ગમતો હોય, જે પણ એમાં જોઈતા હોય કે નહીં આપણો જે ઉમેદવાર છે ઉત્સાહી છે, યુવા છે, શિક્ષિત છે, અનુભવી છે અને આપણા વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો છે એને વાચા આપી શકે એવો છે, એના માટે મજબૂત થવા માટે ક્યાંક ક્યાંક મતદારોને ઉત્સાહ બતાવીને બહાર નીકળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। માવજીભાઈ, અપક્ષી ઉમેદવાર છે, કોના પર ભારી પડશે, ભાજપ કે કોંગ્રેસ પર? અત્યારની હાલની પરિસ્થિતિ પ્રમાણે સંપૂર્ણપણે એવું દેખાઈ રહ્યું છે કે માવજીભાઈના જે પેટર્ન વોટ છે જેમને મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના વોટ મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના 95%થી પણ વધુ જે મત છે એ માવજીભાઈમાં શિફ્ટ થઈ રહ્યા છે। એના કારણે સીધું કોંગ્રેસને ફાયદો થશે અને ભારતીય જનતા પાર્ટીને મસ્ત મોટું નુકસાન થશે। એનો આંકડો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ સુધી પણ પહોંચી ગયો છે અને ક્યાંક ને ક્યાંક એનાથી સંપૂર્ણપણે કોંગ્રેસને ફાયદો થતો દેખાઈ રહ્યો છે। આપણે અત્યારે બમાણા ગામમાં છીએ। આ એવું ગામ છે કે જે આજ દિન સુધી ચૂંટણી યોજાઈ નથી, જ્યાં ખાલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાય છે। જી, આ ગામ જ્યારથી પંચાયતી રાજ્ય આવ્યું ત્યારથી માંડીને અત્યાર દિન સુધી બમાણા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે આયોજન થયું નથી। એના પાછળનું કારણ છે ગામની સમગ્ર પ્રજાઓનું સમરસતા। તમામ જાતિ જ્ઞાતિ બધાથી પરે ઉતરી અને આખા ગામની બધી પ્રજાઓ એક સાથે મળીને નક્કી કરી નાખે છે કે આપણા ગામમાં કોઈ પણ પ્રકારના વાદની વિવાદની જરૂર નથી, પોલીસ ફરિયાદની જરૂર નથી। તેથી કોઈ પક્ષાપક્ષીમાં આવ્યા વગર માત્ર ને માત્ર એક કોઈ વ્યક્તિને નક્કી કરી દેવામાં આવે છે કે ભાઈ એ વ્યક્તિને આપણે નક્કી કરશું તો ગામમાં અંદરો અંદર ઝઘડા નહીં થાય, વાદ વિવાદ નહીં થાય, જ્ઞાતિ વચ્ચેના ભેદભાવો નહીં થાય અને વિકાસના જે કામો છે આ સરળતાથી થઈ શકશે। કારણ કે સમરસ ગામ મળે એને બન્યા પછી પણ ક્યાંક ને ક્યાંક સરકાર, રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર પણ એક વિશેષ ગ્રાન્ટ ફાળવતી હોય, એનો પણ સીધો લાભ ક્યાંક ને ક્યાંક આ ગામને થતો જોવા મળે છે। અને તમે પણ જોઈ શકશો કે બીજા ગામોના કમ્પેરમાં ક્યાંક ને ક્યાંક મમાણા ગામના રોડ હોય, રસ્તા હોય, ગટર વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, તમામ નાના ક્ષેત્રોમાં જતા ઉપર રસ્તાઓ ક્યાંક ને ક્યાંક આ બધા વિકાસ શક્ય ત્યારે બને જ્યારે એક ગામ એક સૂરમાં હોય। એટલે સૂરમાં હોવાનું કારણ એ છે કે સમરસતાના કારણે ક્યાંક ને ક્યાંક મમાણાનો વિકાસ શક્ય બન્યો છે। સંધ્યા, અત્યારે હું એવા ગામમાં છું, સુઈગામ તાલુકાના મમાણા ગામમાં, કે જ્યાં આજ સુધી પંચાયતની ચૂંટણી યોજાઈ નથી। અહીંયા માત્ર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાય છે। સંધ્યા જી, બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશું, નમસ્કાર। ઓ 15 દિવસથી રાઉન્ડમાં મારું ડીએપી ખાતર જ નથી।
ખેડૂતો હાલ શિયાળુ પાકની વાવણીમાં તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે અંબાજી પંથકનો ખેડૂતો માટે ડીએપી ખાતરની અછત સૌથી મોટી મુશ્કેલી બની છે. દાંતા તાલુકામાં આદિવાસી ખેડૂતોને ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા હોવાની રાવ ઉઠી છે. સમગ્ર તાલુકામાં ખાતરનો એકમાત્ર ડેપો દાંતામાં આવેલો છે, જ્યાં હાલ ડીએપી ખાતરની ભારે અછત જોવા મળી રહી છે. એટલું જ નહીં, ખેડૂતોને પૂરતા બિયારણ પણ નથી મળી રહ્યા. આસપાસના ગામડાના ખેડૂતો વારંવાર ભાડું ખર્ચીને ખાતર અને બિયારણ માટે દાંતા ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને ખાતર અને બિયારણ વગર જ પરત ફરવું પડે છે. ખાતર ડેપોમાં માત્ર યુરિયા ખાતરનો જથ્થો પડ્યો છે, પરંતુ ખેડૂતોને હાલ વાવણી માટે ડીએપી ખાતરની વધારે જરૂર છે, જે અત્યારે ખેડૂતોને મળી નથી રહ્યું. ખેડૂતોનું કહેવું છે કે શિયાળુ સિઝનની વાવણીનો સમય થઈ ગયો છે. ખાતર અને બિયારણ નહીં મળે તો તેમની સિઝન બગડશે અને તેમને આર્થિક નુકસાની થશે. જેથી સરકાર ઝડપથી ખાતર અને બિયારણનો જથ્થો પૂરો પાડે. જો સમયસર ખાતરની સમસ્યાનો હલ નહીં કરાય તો શિયાળાની સાથે સાથે ઉનાળુ સિઝન પર પણ તેની અસર વર્તાશે અને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે. સમગ્ર ગુજરાતમાં રક્તદાનમાં સુરત આગળ પડતું છે, પરંતુ હાલ સુરતમાં જ લોહીની અછત વર્તાઈ રહી છે. સુરતમાં દરરોજ 600 યુનિટ લોહીની જરૂર હોવાની સામે માત્ર 200 યુનિટ જ આવક છે. તેની પાછળ દિવાળી વેકેશનનું કારણ માનવામાં આવી રહ્યું છે. દિવાળીના તહેવારોમાં સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા નીકળી ગયા છે, જેના કારણે બ્લડની આવકમાં ઘટાડો નોંધાયો. આમ તો સુરત શહેર દાનની ભૂમિ કહેવાય છે. દેશભરમાં કોઈ પણ સમસ્યા હોય ત્યારે જરૂરી સુરતી લાલાઓ આગળ હોય છે. સામાન્યપણે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારોમાં દરરોજ કોઈને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં પરિવારને જાણ કર્યા વગર દર્દીઓનું ઓપરેશન કરાયાનો આરોપ. સારવાર દરમિયાન 2 દર્દીના મોત. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી. કડીના બોરીસણામાં મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને સારવાર અર્થે લવાયા હતા. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ મામલે તપાસનો ધમધમાટ. પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ શરૂ કરી. બંને દર્દીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ અને તજજ્ઞની સલાહ મુજબ આગળની કાર્યવાહી કરાશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળા અંગે ગંભીર નોંધ લેવાઈ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ. કહ્યું, પુરાવા મળશે તો જવાબદાર ડોક્ટર અને હોસ્પિટલ તંત્ર સામે લેવાશે પગલાં. પીએમજે યોજનાની એન્ટી ફ્રોડ યુનિટ કરશે તપાસ. ખ્યાતિ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે કરી તપાસ. હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી સાથે ગાંધીનગર આરોગ્યની ટીમ પણ તપાસમાં જોડાઈ. પુરાવા તેમજ ઓપરેશન પહેલા જાણ કરાઈ હતી કે નહીં તે અંગે કરાઈ તપાસ. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટરનું નિવેદન. એડિશનલ ડાયરેક્ટર ઉપેન્દ્ર ગાંધીએ તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. વાવ પેટા ચૂંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ. અત્યાર સુધીમાં 43% વધુ મતદાન.